137 છોટાઉદેપુર વિધાનસભા અંતર્ગત આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર તાલુકા સંગઠન મંત્રી તરીકે રૂપસિંગભાઈ રાઠવાની અને પ્રમુખ તરીકે કુંજકુમાર રાઠવાની નિમણૂક થવા બદલ કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. નવી જવાબદારીમાં સશક્ત નેતૃત્વ, નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવથી સંગઠન વધુ મજબૂત બને, કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થાય અને જનહિતના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભકામનાઓ કાર્યકર્તાઓ દ્વારા પાઠવી હતી. જય જોહાર, જય આદિવાસી. છોટાઉદેપુર તાલુકાના સંગઠન મંત્રી તરીકે મારું નિમણૂક કર્યું છે ગોપાલભાઈ ઇટલિયા, ઈશુદાન ગઢવી, મનોજ સુસેદિયા, છેતરભાઈ વસાવા. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને જે છોટાઉદેપુર વિધાનસભાની જવાબદારી સોંપી છે એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું, મારા કાર્યકર્તાના અને બધા મિત્રોને, મારા આમ આદમી પાર્ટીના પ્રમુખ મંત્રી બધાને. અને આવતા વિધાનસભાની ચૂંટણી બહુ મજબૂતાઈથી લડીશું અને આપણે સૌ મળીને આગળ મજબૂત આમ આદમી પાર્ટીનું કાર્ય કરીશું. અને જે જવાબદારી સોંપી છે એ નિષ્ઠાપૂર્વક આમ આદમી પાર્ટીને જીતાડીને સોંપીશું એવી આશા વ્યક્ત કરું છું. જય જોહાર, જય આદિવાસી.